જુઓ અત્યારે સવારમાં અહીંયા બની ગયા છે ઢેબરા અને ચા અને સાથે છે મસ્ત મજાના મરચાં. તો જુઓ આ થેલા મરચાં અને અહીંયા રૂંદા ચા પીવા બેઠી છે નહીં રૂંદા? ચા દહીં અને ઢેબરું ખાય છે. અને પવ્ય ગાંડું જુઓ કેવું કરી છે મોઢું. પવ્ય શું ખાય છે તું? ચા પીવા છો અને શું ખાય છો? દહીં ખાધું? શું ખાધું પવ્ય? વાય આવ્યું કઈ આવ્યું? શું આવ્યું છે? ગાંડું છે તું? ડાયું છે? રૂંદા ગાંડું છે. રૂંદા તો ડાયો દીકલો છે નહીં રૂંદા? તો આ જાર હું ડોલરામમાંથી લાવીશું અને એ જુઓ કેટલાનો આવ્યો છે $3.75 ડોલરામમાંથી આવ્યો છે. જાર મસ્ત છે. આમાં 1.5 લીટર પાણી આવે એવું છે. रूही आ गई है. વેલકમ રૂહી, વેલકમ હોમ. મારો દીકરો આવી ગયો છે ઘરે. આ શું લઈને જતી રૂહી? આ બ્રેસલેટ તો બસ. શું બનાવ્યું? બ્રેસલેટ બનાવ્યું? ના બ્રેસલેટ નહીં બનાવ્યા તો બસ શોઈંગ ટેલ માટે હતું. શોઈંગ ટેલમાં શું બોલ્યા તે આના વિશે તમે? એના વિશે નહીં, પછી એને દેખાડવાનું. દેખાડવાનું હતું પણ દેખાડ્યું તો પૂછ્યું નહીં કાનો તમે શું કરો છો? ના બ્રેસલેટ બનાવવાનું બધા ખબર હતી. ઓ માય ગોડ, બધાને ખબર હોય. અને ત્યાં નહીં મૂકવાનું બેટું, લઈ લે ઉપર. મમ્મી જો શું કર્યું? એમાં કેન્ડી છે. 3 કેન્ડી લઈ. હા 3 કેન્ડી. એક ભૈયાની, એક દીદીની, એક રૂહીની. અરે મારી છે. ના આ મારી છે. તો બીજી રૂંદા રૂહી. તો આજે હું એક ગેમ લઈને આવી જઈશું રૂહી અને રૂંદા માટે. તો 1 મિનિટમાં જેટલા કઠોળ સેપરેટ કરશે એ વિનર થશે. હો ચલો લેટ સ્ટાર્ટ. ચલો જલ્દી. હા ફાસ્ટ જે કઠોળ જેમાં નંખાય એમાં નોખો. ચલો ફટાફટ. એક ટાઈમ એક જ નોખવાનું. ઓકે? હા ચલો જલ્દી રૂંદા જલ્દી નોખ. મોટું કઠોળ લે. જલ્દી. એક ટાઈમમાં એક જ કઠોળ નોખવાનું. હા રૂંદા જલ્દી. દીદી જીતી જશે. એક ટાઈમમાં એક જ નોખવાનું. રૂહી 2 નોખ્યા તે કાઉન્ટ નહીં થાય. રૂંદા જલ્દી ફાસ્ટ. 1 મિનિટ પૂરી થઈ જશે. જલ્દી કર. હા જલ્દી જલ્દી કર તું. સારું નહીં લાગે? હા કોણ જલ્દી ફટાફટ કઠોળ સેપરેટ કરે છે? હા કરો જલ્દી. રૂંદા દીદી વિનર થઈ જશે. હા રૂહી તો એક ટાઈમમાં 2 નોખા છો. મેં જોયું ના હાલ. ઓકે રૂંદા જલ્દી. રૂંદા જો રૂંદા જલ્દી દીદી જલ્દી કરે છે પણ તું વિનર થઈ જશે દીદી. ચલો હા હવે પૂરું થવાય છે. 1 મિનિટ. જલ્દી 10 9 8 7 6 5 4 3 2 1 ફિનિશ. નો ચલો લેટ્સ. હવે શું કરશું આપણે? નહીં હજુ જોવાનું કોણ જીત્યું. હા ચલો રૂહી હવે તું તારું ગણ. ચલો એમ જ ગણ ના. હા 2 3 4 5 6 7 8 9 11 12 13 14 15 16 17 18 18 હવે બાજુ અહીંયા સાઈડમાં મૂક. 16 17 19 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 આ 14 સવા. આ કેટલા હતા? 18 અને આ 17 અને આ 14. હવે રૂંદાનું જોઈએ. ચલો રૂંદાનું કાઉન્ટ કરો. ચલો લાવ. હા હું મારું. હો દીદી ના 2 4 ઉભો રે. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. એ દાળ રૂહીની 16 ને રૂંદાની 18. રૂહીની 18 અને રૂંદાની 16. એટલે રૂહી વિનર દાળમાં
1 2 3 4 5 6 7 8 આ 8 અને રૂહીના 12 ના 7 21 અને આ 1 2 3 4 5 6 7 8 9 10 11 તો ચલો બધા રૂહીના વધારે છે એટલે રૂહી વિનર. તાલી કરો ક્લેપ કરો. યે રૂહી વિનર. પણ વૃંદા તે બહુ મસ્ત કર્યું હો. વૃંદા એ વિનર છે. ચલો વૃંદા વિનર. યે ગુડ જોબ વૃંદા ગુડ જોબ. પ્રવીણા શું થયું? મંચુરિયન ખાવું છે તને નાચોસ ખાવું છે? શું ખાવું છે તને? નાચુચ ઓને નાચુચ ખાવું છે. મમ્મી તો નાચુચ બનાવવું પડશે. બહુ એ કીધું. શું ખાવાનું? તને શું ખાવાનું? મામુ નાચુચ ખાવાનું. નાચુચ. હેલો ગાઈઝ, તો જો અહીંયા બની રહ્યા હતા નાચોસ. ટોસ્ટી ટોસ્ટના અહીંયા નાચોસ મળે છે. હીરા લાયા હતા. પછી જો મસ્ત મજાના આવી રીતના ગોઠવી દેવાના બટર પેપર ઉપર. તો જો મસ્ત મજાની લેયર વાઇઝ ગોઠવી દીધા હતા અને પછી ઉપરથી નાખી ચીઝ. અને આમાં મેં 2 લેયર કરી હતી. તો આના પછી 2 લેયર કરીને અને એક લેયર થઈ જાય પછી બીજી લેયર કરીને અંદર મસ્ત મજાની ચીઝ નાખી દેવાની. અને પછી ઉપરથી ઝીણા ઝીણા ચોપ કરીને રાખેલા હતા એ બધા ડુંગળી, કેપ્સિકમ, ટામેટું ને એ બધું નાખી દીધું ઉપર. અને આના પછી છે ને ઓવનમાં મૂકવાનું હોય એટલે ચીઝ મેલ્ટ થઈ જાય. અને આર્યા એ પછી થોડા ચીઝ ઓગળી જાય એટલે કાઢી લેવાના. અને છોકરાઓને ખાવાની બહુ મજા આવે. તો સ્નેક્સમાં કહો તો ડિનરમાં સારા લાગે. હેલો ગાઈસ, આજે ફરીથી હું તમારી માટે લઈને આવી ગઈ મેક્સિકન ડીશ. તો જો આજે આપણે બનાવ્યા છે નાચોસ. તો અંદર બધા વેજીટેબલ્સ અને ચીઝ નાખી દીધી છે. આ ઉપરથી નાખી ચીઝ અને હવે થોડી નાખીશું ચેડર ચીઝ. તો જુઓ તમે આવા બનાવજો. અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. તો જુઓ ફ્રેન્ડ્સ, અમે આજે બનાવ્યા છે નાચોસ વિથ સાલ્સા સોસ. તો ગાઈઝ કેવું લાગ્યું ધવલ નાચોસ? રૂહી મસ્ત. વૃંદા નાચોસ કેવું લાગ્યું? પ્રવ્યા તને કેવું લાગ્યું? શું ખાય છે પપ્પા? નાચોસ ખાય છે નહીં બહુ? તો જો નાચોસ ખાવા બેસી ગયા છો. પ્રવ્યા શું ખાય છે તું? નાચોસ?